આજરોજ કલેક્ટર કચેરી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં જિલ્લા નિયામક મંડળની બેઠક યોજાઈ। આ બેઠકમાં 16 કરોડના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે। આ સાથે જ હર્ષ સંઘવીએ આ તમામ કાર્યો ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તેના પર ભાર મૂક્યો છે। બેઠકમાં આયોજન હેઠળના થયેલા પૂર્વવત વિકાસ કામોની પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી। ગ્રાન્ટના નિયમન માટે રચાયેલા જિલ્લા આયોજન મંડળમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, કલેક્ટર અને નગરપાલિકા તથા પંચાયતોના પ્રતિનિધિઓ સહિત સાંસદો અને ધારાસભ્યોની સૂચના પ્રમાણે વિકાસ કાર્યો પસાર થાય છે। આ મંજૂરીમાં ગ્રામ્ય માર્ગોના 69, પેવર બ્લોકના 86, પાણી પુરવઠાના 63, સ્થાનિક વિકાસના 40, ભૂમિ સંરક્ષણના 83, વસવાટના 94, પ્રાથમિક શિક્ષણના 12, પોષણના 2 સહિતના વિવિધ વિકાસ કાર્યોના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। આ ઉપરાંત નગરપાલિકા માટે 2.5 કરોડના કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે। બેઠકમાં સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા, ધારાસભ્યો, કલેક્ટર ડૉક્ટર અનિલ ધામેલિયા અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા।